સમજે એમાં હે ને ધીરે ધીરે પાકે ને ધીરે ગઈ તો સામોસથી ઘણાઈને આવડે છે કે જો અટાણે આપણા જેવડા હોય એની તો બધાને લગભગ ને આવડતું જ હોય પણ અમુક ડોહા માણા હોય સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધે મજામાં અટાણે હે ને શિયાર હાડા શિયાર જેવું થયું જોકે સારું મનતા ન થાય આવી ગરમીનું તો એમ કે થોડોક શા કરા ટેસ્ટ ને કાંટો આવી જાય ને એ થોડો કરીએ તો તે શા મૂકો પર આવું કે થોડોક કર પીએ ન હું તાર ઊંડે ઓછો થાય શા વધારે હે ને સવારે 1 રૂપિયા એ તમે જોઈ જો સવારે 2 રૂપિયા એક જ દાયરતા હોય જ બે તા વધારે ન થઈ જાય પછી બહુ ઓવર અનિલ ઉઠે તાર ત્યાં ને પહેલાં બે લાઈ ઉઠ્યો એ પહેલાં હું કાલ નહીં તો એ થોડોક કરાવતા નગર ટાંટા કરીએ નહીં ધીરે ગઈ છે ધરીક વાર પાકે જાય પછી મારે હે ને ફરી વારવું પછી ફરી વારલા સા પીએ ને સારા ઠામ વિસરે રાખા આપણે ઉઠીએ એટલે કંઈક ને કંઈક કામ ઊભું જોઈએ બાયુને એ જોઈએ હવાએ ઉઠે એટલે દૂધનું કરું શા કરવું વરે કામ કરવું વરે બપોરે રાંધવું વરે હું વરે ઉઠીને કામ કરવું વરે હાંજી રાંધવું વરે હું એ કેવું હે બધું શા જતા વાર લાઈક છે એવું કરવા ધીરે ગઈ છે એવું કરવા દઈએ ને તો શા મસ્તી ન થાય અસલ પાકે ધીરે ધીરે ગઈ છે સમજે એમાં હે ને ધીરે ધીરે પાકે ને ધીરે ગઈ છે તો શા મસ્તી ન થાય ને ટેસ્ટ અલગ આવે આ તો આપણે ઝટઝટ કરી નાખીએ ને એ કાસો સારીએ એ ખાલી કોઈકને એ થાય કે દૂધ કર્યું કામ શા જેવું લાગે જ ના જરાક રાતો થઈ જાય પછી દૂધ નાખીએ ને તો મસ્તી ન થાય એટલે હું ને ધીરે ગઈ છે જડીક વાર પકવે દઉં કે પાકે જાય ને પછી દૂધ નાખા પછી મારે હે ને ફરી વારું પણ ગરમી બહુ છે 4:30 વાગ્યા તોય એવી ગરમી છે બહુ ગરમી થાય અત્યારે ઉનાળાને ચા પીવાય ન પીવાય ઊંઢેડા પીવાય જ નહીં હવે એકટાણું પીવાય હું તો કાંઈ ખવાય ન પીવાય સમજીએ તો કોફી કરે ને પીવાય અટાણ હે રાણીનો સા તૈયાર થવા આવ્યો હજે વાર છે દૂધ નાખવાનું બાકી છે દૂધ નાખ લે પછી સાત પછી હું કરવા દે પછી સાત થવા આવ્યો પછી અડારીમાં નખાય તારે પીવો ન હોય રોગે કાં ઉપાધિ કરો ચા પીવો હોય એને ઉપાધિ તો આજ તો પીએ જ ને કાજા હે કર્યો તે કરતા નથી પીતો ઊંટા કોફી બહુ સાંભળે ચા પડી જો કોફી મેસ કહેવાય નેસ કેફે ઓકે એ હે ને 4:30 પૂણા પાછી થયું એ તમે કીધું હતું કે હું કઈ ફરી વાર નાખે જરાક રાઢા થઈ ગયા ઝાડવા હોય એટલે પાંદડાને તો હુર્યો જ રહે ખૈરા જ રાખે પણ તોય અમે એકવાર જ વારીએ હવારી વારીએ ને પાછું અટાણે એકવાર વારા કેટલીક ફેર વાયરાવાર રાખવા લીમડો પાછો લીમડા ને પાંદડા જીરાડ્યા રાવણો તો હે એ તો મોટો હે એના બહુ ખરતા હોય ને તાર લીમડાના જ વધારે ખરે ને પાંદડા ખરતા હોય તાર તો પાછા ઓલા ખરે જાય લીંબોરિયા આવવા માંડે સુમાહામાં તો પછી એ ખરે પાકે એટલે એ તો ઘડીકમાં વરાઈ ને લીમડાને ફૂલ ઝીણા ઝીણા હોય એ તો બહુ અઘરા લાગે વારવા તો પાંદડામાં કંઈ વાર ન લાગે વારવાની સાતા કારુકનો પીવાઈ ગયો પછી ફરીઓ વારવા બેઠી હતી કા એવું ઠામના વિસરે નાખા પહેલાં તો ઉઠે ને મેં નાસ્તો કર્યો પછી ચા પીધો માણા પહેલાં ચા પીએ પહેલાં હું નાસ્તો કરે પછી ચા પીએ કેવું કર્યું પહેલાં હે ને મેં નાસ્તો કરી લીધો તરબૂચ ખાધું પછી મેં એ ઠામ વિસરા ને એવું ખા જરાક ખરા અરે હાવું કંઈક કરીને નો કાલ ગરમીનો ચા ભણતર ન ભાવે હું તાર ઊંઢે નથી પીતી નાસ્તો કરલા એ જો કે બધાને ખબર જ ગાયો ઊંઢે ઉઠે નાસ્તો કરા હોતી એટલે ઉઠે નાસ્તો તા કરવો જ જોઈએ એટલે હે ને હું ઉઠે ને કાયમ નાસ્તો કરે એટલે મેં આજ વહેલો નાસ્તો કરી લીધો કી કાજ મને નીંદર આવી નહોતી એટલે હે ને મારે અઠવાડો નાખવા જાઉં એ આ પાંદડું તા જો પણ મારે સંપલમાં ગઈ રહેવું એ નીકળે નીકળતો ને આ બધે વાર સબસ્ક્રાઈબર કહે કે આ કામ કરે તમે અમારા વિડીયો તો કાયમ જોવો પણ અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હે ને આવી રીતના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલાં તો તમારા યુટ્યુબ ઉપર જાઓ યુટ્યુબ ઉપર જાય હો એટલે એમાં સર્ચ કરવાનું તમારે AR Live પછી 35 નંબર લગાડવાના એ સ્પેસ ન રાખો તો હાલે એની લગાડી દો તો હાલો પછી સર્ચ કર્યો ને એટલે ચેનલ તમારા સામે જ આવી છે આ લોગો છે અમારો મીંદડીવાળો એમાં અનિલ એન્ડ રાની લખ્યું AR Live એમાં તમારે સબસ્ક્રાઈબ ઉપર જાઓ સબસ્ક્રાઈબનું બટન છે ને દબાવવાનું એ દબાવશો એટલે બેલ આઇકોનનું નિશાન આવી જાય પાછું એક વખત ઈમાનીમાં દબાવવાનું ઈમાનીમાં દબાવ્યો ને
એટલે ઓલ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમને બધી છે ને વિડીયોની નોટિફિકેશન અમારા નવા વિડીયો આવી છે ને એ તમને બધાય જોવા જળશે. એટલે તમારે આ કરવાનું છે દરેક વ્યક્તિને, એટલે તમારું ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. એવી જ રીતના અમારું બીજું ચેનલ છે, એ પણ તમારે આવી જ રીતના સબસ્ક્રાઈબ કરવાનું રહે. એમાંય પણ અમારે મીંદડીનો જ લોગો છે, એમાં ગોલ્ડન કલરનો લોગો છે, એમાં શોર્ટ વ્લોગ્સ લખવાનું છે તમારે, શોર્ટ વ્લોગ્સ. એટલે ખાલી તમને લોગોને બતાવે તા આ ચેનલ એની છે, એટલે તમારે મારામાં સબસ્ક્રાઈબનું બટન ન આવે, આ ચેનલ એ જ છે. એટલે જે એમાં આ લોગો છે, આ દેખાય ગોલ્ડન કલરનો, એ લોગો છે. એટલે એમાં એવી રીતના સબસ્ક્રાઈબનું બટન છે, એમાં ક્લિક કરી દીધું એટલે તમારે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. ઘણા એને આવી રીતના આવડતું ન હોય એટલે આ વિડીયો મારે બનાવવો પડ્યો. ઓકે, હાલો તો બધાને રામ રામ, સીતારામ, જય માતાજી. અમે હે ને આ બ્લોગમાં એ જ શીખાડ્યું કે ચેનલ સબસ્ક્રાઈબ કી કરાય. ઘણા એની ન આવડતું હોય એટલે આંગળી અનિલે કીધું કે જો આવી રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરાય. એટલે અમે આમાંય મૂક્યું ને ઓલા AR લાઈફ ચેનલ છે ને આપણું, એ તમને ખબર જ છે કે એમાં મોટા બ્લોગો આવે, એમાંય પણ અમે આ મૂક્યું. કોઈને પણ ન આવડતું હોય તો ઘણાઈને આવડે છે. આ કે જો અટાણે આપણા જેવડા હોય એની તો બધાને લગભગને આવડતું જ હોય, અમુક ડોહા માણસ હોય, કોઈ મોબાઈલ જોતા હોય, અમુકને ન આવડતું હોય. ટૂંકમાં મારા બાપાની જ વાત કરી, મારા બાપાને જ કંઈ નથી આવડતું. મેં સબસ્ક્રાઈબ કરી દીધું ને મારા બાપો એમાં સીધું યુટ્યુબ ખોલે એટલે એને આવડે છે. એને ખાલી એક યુટ્યુબ ખોલતા જ આવડે, ફોન કરતાંય કોઈને નથી આવડતું, ચિઠ્ઠીમાંથી જોવે કરે. એટલે એવી રીતે ઘણા હોય કે જેને ન આવડતું. એટલે અમે આ વિડીયોમાં દેખાડ્યું કે ચેનલ સબસ્ક્રાઈબ કી કરાય. હેતા અમે દેખાડ્યું ખરી, હેતા કરી દીજો કોઈને પણ ન આવડતું હોય તો. ને હે ને આ બ્લોગ હું આજનો પૂરો કરા. બ્લોગ કેવો લાગે એ કીજો, લાઈક કરજો, શેર કરજો ને ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમાં તમે શીખાડ્યું ખરી, બેય ચેનલ અમારા સબસ્ક્રાઈબ કરજો. આ તો કોઈ ન આવડતું હોય તમે કહે પણ દીધું ને, એ પણ અનિલે જ કીધું. જો કે હું થોડી કંઈ થથડાઈ જા બોલવામાં, એટલે કે તું કહે દે એટલે બધાય નહીં થાય ને. ના અનિલે પણ બોલે. તો આ બ્લોગ અમે પૂરો કરીએ. બ્લોગ કેવો લાગે એ કીજો. હાલો બધાને સીતારામ, જય વજરાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો બધા આવજો, બાય બાય. આવતા બ્લોગમાં મળીએ.